હવે આની અંદર આ બધું જે લખેલું છે એની ઉપર બહુ નહીં જતા પાછા. આ કોણ છે તો કે રિએક્ટન્ટ એ, એમાંથી બી પ્રોડક્ટ અને પ્રોડક્ટ સી બને છે. ક્લિયર? આ રેટ કોન્સ્ટન્ટ K1 એ થી બી માટેનો, એ થી સી માટેનો રેટ કોન્સ્ટન્ટ K2 છે. મતલબ કે અહીંયા એક જ રિએક્ટન્ટ બે અલગ અલગ રિએક્શન આપે છે અને બંને રિએક્શનમાંથી જે પ્રોડક્ટ બને એ અલગ અલગ રેટથી બને છે, કેમ કે બેના રેટ કોન્સ્ટન્ટ એ અલગ અલગ છે. એટલે આપણને અહીંયા એક એક્ઝામ્પલ એનસીઈઆરટીમાં આપેલું છે કે માલુમ સપોઝ ફિનોલ હોય, ફિનોલનું તમે કરો નાઇટ્રેશન ડાયલ્યુટ HNO3ની પ્રેઝન્સમાં, તો આપણને ઓર્થોનાઇટ્રોફિનોલે મળે અને પેરાનાઇટ્રોફિનોલે મળે. એવી મેં તમને અગાઉ રિએક્શન લખાવેલી હતી, ખાલી એ યાદ કરાવી દઉં તો ફિનોલ જે હતો એની હારે રિએક્શન કરવાની ડાયલ્યુટ HNO3ની, તો આપણને એક તો મળે ઓર્થોનાઇટ્રોફિનોલ અને મળશે પેરાનાઇટ્રોફિનોલ. આ બંને જે છે એ રિએક્શનના રેટ કોન્સ્ટન્ટ અલગ અલગ છે. એટલે કે પહેલી રિએક્શન માની લો કે આ રેટ કોન્સ્ટન્ટ K1, આનો રેટ કોન્સ્ટન્ટ K2. હવે બંને આપણને અલગ અલગ રેટથી મળે છે, એટલે સેમ ટાઈમની અંદર બંનેના પર્સન્ટેજ પ્રોડક્ટ અલગ અલગ આવશે. ધારો કે એવું ઇમેજિન કરો કે ભાઈ પહેલી રિએક્શન જે છે ઓર્થોનાઇટ્રોફિનોલ બનવાની, એનો રેટ ઓફ ફોર્મેશન અથવા તો રેટ કોન્સ્ટન્ટ વધારે હશે તો એને વધારે પ્રોડક્ટ મળે સેમ ટાઈમની અંદર. જ્યારે જે પેરા પ્રોડક્ટ છે એ ઓછી પ્રોડક્ટ મળે, એનો K2 ઓછું હોય. એટલે તો ઇનડાયરેક્ટલી આ બંને પ્રોડક્ટ જે છે એ આપણને અલગ અલગ એમાઉન્ટમાં મળી શકે, જે ડિપેન્ડ કરશે K1 K2 ઉપર. એટલું ક્લિયર? તો આ એક્ઝામ્પલ થઈ ગયું પેરેલલ રિએક્શનનું. હવે આપણે યાદ રાખવાનું છે કે અહીંયા 3 ટાઈપના રેટ થયા. એક તો રેટ ઓફ ફોર્મેશન ઓફ બી, જેને લખેલો છે અહીંયા dB/dt તરીકે. તો આ શું થઈ ગયો? પ્રોડક્ટનો ફોર્મેશનનો રેટ K1 × AT. બરાબર? ઓવરઓલ આખો એ ગણવાનો અહીંયા પાછો. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. રેટ કોન્સ્ટન્ટ K1 ની હારે કોણ મલ્ટીપ્લાય થાય? એ આખો એનું ટી ટાઈમનું કોન્સન્ટ્રેશન. એટલે આ એક કટકો થયો રેટ ઓફ ફોર્મેશન ઓફ બી, એટલે કે dB/dt = K1A. પછી સી માટે રેટ ઓફ ફોર્મેશન ઓફ સી K2A, એટલે આ સાઈડની રિએક્શન થઈ. તો અહીંયા આ બંને રેટ ઓફ ફોર્મેશન ઓફ પ્રોડક્ટ થઈ ગયા બી અને સીના. હવે એ તો બંનેમાં કોમન છે, તો રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ એ આટલો કટકો માઇનસ dA/dt, એ બે બાજુના રેટનો ડાયરેક્ટ સમ થશે. અમુક એ એમાંથી બીમાં કન્વર્ટ થાય, અમુક એ એમાંથી સીમાં કન્વર્ટ થાય. તો માઇનસ dA/dt, જેને શું કહેવાય? રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ રિએક્ટન્ટ ઇક્વલ ટુ dB/dt પ્લસ dC/dt. બેની વેલ્યુ મૂકી તો dB/dt ની વેલ્યુ K1A, આની વેલ્યુ K2A, એ કોમન, તો આપણને મળે K ઇફેક્ટિવ × A. એટલે અહીંયા આ ડિસએપિયરન્સ જે છે એની ઓવરઓલ વેલ્યુ આ પ્રમાણે આપણને મળી. તો અહીંયા K ઇફેક્ટિવ જે છે શું છે? ઇફેક્ટિવ રેટ કોન્સ્ટન્ટ, કે જે રિએક્ટન્ટ એના ડિસએપિયરન્સ માટે હોય એ K1 + K2 થશે ઇન કેસ ઓફ પેરેલલ રિએક્શન. જો એના કોએફિશિયન્ટ 1 1 હોય તો આ જે રિએક્શન છે એમાં દરેકના કોએફિશિયન્ટ આપણે 1 1 માનેલા છે. એટલે કે 1A હોય તો માં 1B અને 1C મળે. તેવા કેસમાં K1 K2 એઝ ઇટ ઇઝ રહેવા દેવાના, એમાં કાંઈ હળી કરવાની છે નહીં. પણ જો હું કોએફિશિયન્ટ બદલી નાખું તો વાર્તા બદલાય, જે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોવાનું રહે એ વખતે. અત્યારે એટલું પહેલાં છાપી નાખો અહીંયા સુધીનું. આ એક્ઝામ્પલ મગજમાં રાખજો એ પ્રમાણે. એટલે તમને આ બધા રેટ લખતા આવડવા જોઈએ. અને આ મેઇન હું યાદ રાખવાનું છે કે આ ઇફેક્ટિવ વેલ્યુ જે આવી, ઇફેક્ટિવ બરાબર K1 + K2. તમને પૂછે નેટ રેટ કોન્સ્ટન્ટ, તો K1 + K2 થશે. છાપી નાખો પહેલાં એટલું. એ બીજી વાત, અહીંયા જે લખેલું છે એ તમે એવી રીતે સમજી શકો. અહીંયા હું ટેબલ તમને નાની ડ્રો કરી દઉં છું
માની લો કે એમાંથી બી પ્લસ સી બને છે, તો ધારો કે 0 ટાઈમે આના સ્મોલ એ જેટલા મોલ હોય તો આ બે 0 0 હોય. પછી ટી ઇક્વલ ટુ ટી ટાઈમે સપોઝ આમાંથી એક્સ મોલ વયા ગયા, જેણે એ બનાવ્યા, શું બનાવ્યા, સોરી એમાંથી બી બને એમાં એક્સ મોલ વયા ગયા, એમાંથી સી બને એમાં ધારો કે વાય મોલ વયા ગયા, તો સીના વાય મોલ બને, બીના એક્સ મોલ બને ને એના એ માઇનસ એક્સ માઇનસ વાય સમજીએ કાંઈ. તો આ એની જનરલ એની ટર્મિનોલોજી થઈ મોલ બાબતમાં. તો અહીંયા એના જે વધેલા મોલ જે છે એ બીના મોલ અને સીના મોલ માઇનસ કરવાથી આપણને મળશે. આની વાત હું તમને પછી કરું શું છે યાર. બોલો. હમણાં 2 મિનિટ ખમને ભાઈ, હમણાં ક્વેશ્ચન આવશે. એલા લગાઈ ગયું. તમારે આ 3 ફોર્મેટ યાદ રાખવાના છે. એમાં વેલ્યુ મૂકીને પછી આગળ ગણીએ કાંઈ ગણવું હોય તો. હલો લગાઈ ગયું. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. ઇફેક્ટિવ વેલ્યુ રેટ કોન્સ્ટન્ટની રિએક્ટન્ટ એ માટે એ K1 પ્લસ K2 છે. હવે આપણે રિએક્શન ઓવરઓલ ફર્સ્ટ ઓર્ડરની છે, તો ફર્સ્ટ ઓર્ડર માટે આપણને ઓલી વેલ્યુ ખબર છે કે K ઇક્વલ ટુ અથવા T હાફ ઇક્વલ ટુ શું આવે, ln2 ડિવાઇડ બાય K. ln2 મતલબ 0.693 ખબર છે ને એ તો ln2 ડિવાઇડ બાય K આવું તમને ખબર છે ને. હવે તમે અહીંયા જો, અહીંયા 3 અલગ અલગ રિએક્શન ઇમેજિન કરીએ કાંઈ. એક તો ઓનલી A ટુ B, કાં તો ઓનલી A થી C, અને કાં તો કમ્બાઈન A gives B પ્લસ C. ક્લિયર એટલું? તો હવે અહીંયા જે છે ઇફેક્ટિવ રેટ કોન્સ્ટન્ટ છે, તો હાફ લાઈફ ટાઈમ કેવો થયો, ઇફેક્ટિવ જ થયો ને. તો આ ટી ઇફેક્ટિવ જે લખેલું છે એમાં ફોર્મ્યુલા જુઓ, કેને આમ મોકલી દો, ટીને નીચે લઈ ગયા, તો આમ થોડીક આમ હેરાફેરી કરી નાખીએ તો કે ઇફેક્ટિવ ઇક્વલ ટુ ln2 ડિવાઇડ બાય ટી ઇફેક્ટિવ. આ લોજિકને આધારે અહીંયા ટી ઇફેક્ટિવ મતલબ રિએક્ટન્ટ એનો ઇફેક્ટિવ હાફ લાઈફ ટાઈમ. આ ઇફેક્ટિવ રેટ કોન્સ્ટન્ટ હતો રિએક્ટન્ટ એનો, તો આ ટી ઇફેક્ટિવ શું થઈ ગયું, એનો ઇફેક્ટિવ હાફ લાઈફ ટાઈમ રિએક્ટન્ટ એનો. આ સમજ પડી? એટલું ક્લિયર છે. પછી બીજો ઘટકો K1. K1 ને આપણે આ ફોર્મેટમાં લખીએ કે K1 બરાબર ln2 ડિવાઇડ બાય T1. T1 મતલબ એમાંથી બીમાં જ જવું હોય, એમાંથી બીમાં જ જવું હોય, અને 50% બી બનાવવાનો હોય. કેટલો? 50% બી બનાવવાનો હોય, એટલે કે 50% રિએક્ટન્ટ વપરાઈ જાય એમાં કહી શકાય. તો માત્ર એ થી બીની રિએક્શનને જો ધ્યાનમાં લઈએ તો બંને ફર્સ્ટ ઓર્ડર જ છે ઓવરઓલ. એ થી બી ફર્સ્ટ ઓર્ડર, એ થી સી ફર્સ્ટ ઓર્ડર ને ઓવરઓલ એ ફર્સ્ટ ઓર્ડર જ તે પછી. તો એવા કેસમાં તમે K1 ને લખી શકો ln2 ડિવાઇડ બાય T1. તો T1 શું થઈ ગયો, એ થી બીની રિએક્શન હોય એની માટેનો હાફ લાઈફ ટાઈમ, એટલે કે 50% બી બની જાય.
ઓરિજિનલ જે બનવાનો હોય નહીં કરતા. પછી આ સાઈડ K2 ની બદલે Ln2 ડિવાઈડ બાય T2. મતલબ શું કરવાનો કે A થી C જે રિએક્શન થાય બરાબર, એ પર્ટિક્યુલર રિએક્શનનો હાફ લાઈફ ટાઈમ એટલે કે 50% C બની જાય એનો ટાઈમ. હવે આગળનું તમને ક્લિયર થઈ ગયું છે. Ln2 કોમન કાઢી નાખો તો આપણને આવો રિલેશન મળી ગયો. હવે એક્ઝામમાં તમને પૂછે કે માની લો કે આ K1 ને K2 હું તમને એક્ઝામમાં આપી દઉં કેટલી એટલી છે, બંને ફર્સ્ટ ઓર્ડર છે, અને પછી પૂછું કે રિએક્ટન્ટ એનો ઇફેક્ટિવ હાફ લાઈફ ટાઈમ કેટલો, તો તમારે કરવાનું હું આ K1 ની વેલ્યુ ઉપરથી આ રિલેશન તમને ક્લિક થવો જોઈએ. એમાંથી આપણે ડેરિવેશનમાં પહોંચી ગયા. આ ક્લિયર છે? કદાચ હું તમને એમ પણ કરું કે સમજે તમને સીધા T1 T2 જ આપી દઉં કે A થી B નો હાફ લાઈફ ટાઈમ ધારો કે 25 મિનિટ છે, A થી C નો હાફ લાઈફ ધારો કે 20 મિનિટ છે, તો શું થાય ઇફેક્ટિવ હાફ લાઈફ ટાઈમ? તો ગણતા આવડે કે ન આવડે? આ ક્લિયર છે? અથવા જો K આપેલો હોય તો K માંથી તમે પહેલા T ગોતી નાખો, T1 ને T2 અલગથી, પછી એની વેલ્યુ મૂકીને ગણી શકો. આ ક્લિયર છે? છાપી નાખો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. કોઈને કાંઈ ડાઉટ કે નો ડાઉટ? લખો એક દેશી ક્વેશ્ચન આની માટે. For a first order parallel reaction, A gives B plus C. For a first order parallel reaction, A gives B plus C. એટલે સમજો આવી રીતે હોય ને, એમાંથી બી ને એમાંથી સી, એવી રીતે પાછા. K1 equal to K1 એટલે સમજી ગયા ને, એ થી બી સમજવાનો K1 એટલે લખો K1 equal to 0.693 hour inverse. કલાક, સેકન્ડ નહીં, કલાક. 0.693 hour inverse. સેકન્ડ ઇનવર્સ એ નહીં, મિનિટ ઇનવર્સ એ નહીં, હું લખેલું છે આવર ઇનવર્સ. એન્ડ K2 equal to 2 times of K1. 2 times of K1. Calculate effective half-life time of the reactant A. Calculate effective half-life time of the reactant. તો હવે આને આપણે સોલ્વ કરી તો હાવ દેશી દાખલો જ છે. એ માંથી બી બન્યો, એમાંથી સી બન્યો, K1 અહીંયા 2 K2 ને લખી નાખીએ 2K1. હવે આપણને K1 ની વેલ્યુ તમને આપેલી જ છે. કેટલી હતી? 0.693 hour inverse. આટલું ક્લિયર છે? તો આ કેટલો થઈ ગયો? 2 times of 0.693 hour inverse. હવે આપણને T1 ને T2 મળે કે ન મળે? બોલો. હાફ લાઈફ ટાઈમ મળે ને? તો અહીંયા રિએક્શન જે 1 હતી એની માટે શું લખવાનું? T1 equal to 0.693 divided by K1. જો તો બરાબર છે? આ ફોર્મ્યુલા સાચી જ છે ને? T એટલે હાફ લાઈફ ટાઈમ છે સિમ્બોલિકલી.
તો વેલ્યુ બોલો શું થયું? 1 hour થયું. મતલબ 60 મિનિટ તમે લખી શકો લખવું હોય તો T2 એટલો કેટલો થશે? T2 અડધી કલાક થાય તો 0.693 ડિવાઈડ બાય 2 ટાઈમ્સ ઓફ 0.693 તો આન્સર આવ્યો 0.5 hour. એટલે આન્સર 30 મિનિટ. હવે માની લો કે તમને ઓપ્શન આપેલો હોય મિનિટમાં, કલાકમાં ન આપેલો હોય તો એ કન્વર્ટ કરવાના પાછા એ પ્રમાણે એને. હવે બોલો નેક્સ્ટ શું કરશું? હવે તો કઈ ફોર્મ્યુલા હતી? કરો જાતે કેલ્ક્યુલેશન. હવે 1/T ઇફેક્ટિવ તો 1/T1 પ્લસ 1/T2. 1/T1 કેટલો હતો? 1 અને 1/T2 કેટલા હતા? 0.5. એટલે ઉપર જાય તો 2 થઈ જાય ને. તો આન્સર થયો 3. તો ટી ઇફેક્ટિવ કેટલો થયો? 1/3 hour. એટલે શું થયું ઇનડાયરેક્ટલી? 20 મિનિટ. ના 20 થાય ને એલા કે બીજું કંઈ થાય? હાલો મસ્ત દાખલો હતો. ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન થઈ ગયો. આવું આવડે કે ન આવડે? તો આગળનો જેલો ડેરિવેશન તમને ક્લિક થવું જોઈએ કે આવી રીતે કરવાનું છે. તો આવો ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન, આમાં કંઈ નવું રોકેટ સાયન્સ છે નહીં. એટલું ક્લિયર? તો આવો એક્ઝામમાં પૂછી શકાય, ગુજકેટમાં બનાવી નાખેલો જ છે એમને અત્યારે. એટલું ક્લિયર છે? કોઈને કાંઈ ડાઉટ? હવે અત્યારે તો આપણે મેં તમને T1 T2 આપી દીધા છે, એની પરથી ટી ઇફેક્ટિવ ગોતવાનું કીધું. એવું થઈ શકે ટી ઇફેક્ટિવ તમને આપવું, T1 આપો, તમને ઓલું T2 ફાઇન્ડ કરવાનું કહું તો આવડવું જોઈ પાછું એ પ્રમાણે. એટલું ક્લિયર છે? નેક્સ્ટ. હવે આપણું ટાર્ગેટ બીજું એક પણ છે આમાં કે આ જે પેરેલલ રિએક્શન થાય બેયની, એ અને બીની, એમાં હારે હારે બીના પર્સન્ટેજ કેટલા અને સીના પર્સન્ટેજ કેટલા એ આપણે ગોતવું છે. હવે બી અને સીના પર્સન્ટેજ એ આપણે ગોતવું છે. ક્લિયર? અહીંયા ધ્યાન રાખજો, એ બી અને સી ત્રણેયના કોએફિશિયન્ટ 1 1 છે. ત્યારે આ સાચું પડશે. કોએફિશિયન્ટ બદલી નાખું તો વાત બદલાઈ જાય. એટલે આપણે તમને ZWમાં કંઈ બહુ હેરાન કરશે નહીં બને ત્યાં સુધી. એડવાન્સ વાળાને કદાચ હેરાન કરે તો વાત અલગ છે. તો આપણે નેક્સ્ટ ટાર્ગેટ છે બી અને સીના પર્સન્ટેજનો રેશિયો ફાઇન્ડ કરવાનો. તો અહીંયા આપણે આવું એક ઇક્વેશન લખી શકાય. તમને યાદ હશે કે એટી જે છે રિએક્ટન્ટ એનું કોન્સન્ટ્રેશન ટાઈમ ટી વખતે એ આપણે આમ લખતા હતા, એટી ઇક્વલ ટુ A0 e પાવર માઇનસ KT. યાદ છે? એમાં KT ની બદલે K ની બદલે શું મૂકવાનું? ઇફેક્ટિવ. K ઇફેક્ટિવ એટલે શું થઈ ગયું? K1 પ્લસ K2 થઈ ગયું. એટલે આપણે અહીંયા થોડોક માઇનર ચેન્જ કરીએ તો A0 ની બદલે એ લખેલું છે ને અહીંયા e પાવર માઇનસ K1 પ્લસ K2 ઇન્ટુ ટી. આવો એક રિલેશન થયો એટીનો. હવે એની પછી આવશે, માની લો કે આપણે વેલ્યુ જોતી છે બીની, બીનું જોતું છે કોન્સન્ટ્રેશન કેટલું છે એ. તો તમને એટલું તો ખ્યાલ હશે કે હું જો આનું કરું ઇન્ટિગ્રેશન, હું કરું dB/dt બરાબર શું છે? K1 એ છે એટલે કે K1 80 છે. આ 80 અહીંયા છે આ, બરાબર? હવે 80 ની વેલ્યુ મૂકી દો તો આપણને આવું કાંક મળે. જુઓ અહીંયા. હવે આનું કરો ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન કરો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ અને પછી કોન્સન્ટ્રેશન જે લાગુ પડતું હોય ત્યાં, તો આપણને આવો જવાબ મળશે. આ તમારે જાતે ડિરાઈવ કરવાનું બધાને જો ઇન્ટિગ્રેશન આવડતું હોય તો. ક્લિયર છે? વેરીફાઈ કરવા હાટું કે આ જ આવે છે ને એમ ઈચ્છા થાય તો. તો આ dB/dt 80 ની વેલ્યુ મૂકી દીધી ઉપર જે લખી છે એ પ્રમાણે અને એનું કર્યું ઇન્ટિગ્રેશન તો આપણને આવો જવાબ મળશે. અહીંયા બી હોય તો ઉપર K1 આવે છે, દેખાઈશ? તો જો સી હોય તો શું લખવાનું? K2. બાકી બધું એઝ ઇટ ઇઝ જ છે. જે ઉપર બીમાં છે નીચે સીમાં છે, ખાલી K1 K2 બદલાય છે. હવે તમે આ બેયનો રેશિયો લઈ લ્યો ધારો કે, તો આપણને સીધો મળે K1/K2. ક્લિયર? પેલા આટલું છાપી નાખો પછી આગળની વાત કરીએ.
આ તમને યાદ ન રહે તો કંઈ ચિંતા કરતા નહીં. આ ક્વેશ્ચનમાં ન પૂછાય કોઈ દી, બરાબર? આ તમારે ખાલી પર્સનલ જાણકારી માટે છે. આપણે ફોકસ આની ઉપર જ કરવાનું છે, રેશિયો ઉપર જ. તે એ યાદ રાખવાનું છે. આ તો ખાલી એડવાન્સ વાળાને કદાચ ભૂલથી કોઈક દી આવે તો, બાકી તમારે તો ન આવે હવે મેઇન વાળાને, કેમ કે બેનની થોડું બહાર વી ગયું એટલે એડવાન્સ પૂરતું ગણજો આને. તમારે આની ઉપર યાદ રાખ, ફોકસ કરવાનું છે, બી અને સી નો રેશિયો ઉપર. લગાઈ ગયું? નેક્સ્ટ. હવે આ બધી આઈટમો પતી જાય પછી આપણને જે વેલ્યુ મળી બી ડિવાઈડ બાય સી ની વેલ્યુ, કે જે K1 ડિવાઈડ બાય K2 છે. આમાં ટ્વિસ્ટ આવશે થોડીક વાર એની પાસે હજી. અત્યારે ખાલી યાદ રાખવાનું જ કામ ચલાવો. આપણે આમે લખી શકીએ ને કે ન લખી શકીએ? આમ હાલે કે ન હાલે? હાલે ને? હવે જો હું બી અને સી ટોટલ 100% લઈ લઉં, કેટલા? 100%, કેમ કે ટોટલ પ્રોડક્ટ ઇઝ 100%. બી અને સી બે પ્રોડક્ટ છે, બેને માની લો 100%. એમાંથી બીના મારે પર્સન્ટેજ જોતા હોય તો મારે શું કરવું પડે બોલો? મારે બીના પર્સન્ટેજ જોતા છે, આને મેં 100 માની લીધું તો પર્સન્ટેજ બી, યાદ રાખજો ફોર્મ્યુલા. આને આ બાજુ લો, 100 માનીને આ બાજુ લઈ જાવ એને. એઝ્યુમ 100, સાઈડ ચેન્જ કરી નાખો. K1 ડિવાઈડ બાય K1 પ્લસ K2 ઇન્ટુ 100. આ પર્સન્ટેજ ઓફ બી થઈ ગયા. એમાં બીનો પોતાનો રેટ કોન્સ્ટન્ટ ઉપર લખવાનો, નીચે ટોટલ રેટ કોન્સ્ટન્ટ K1 K2, ઇફેક્ટિવ રેટ કોન્સ્ટન્ટ. એટલું ક્લિયર છે? પછી માની લો કે સી હોય તો શું આવે? K2 ઉપર, નીચે K1 પ્લસ K2 ઇન્ટુ 100. તો એકલા પર્સન્ટેજ બી થયા, જ્યારે આ ઈ પર્સન્ટેજનો રેશિયો થઈ ગયો. તમે એકલો સી પણ ફાઇન્ડ કરીએ કોઈ ઈચ્છા થાય તો આ એકલા સી ની પણ વેલ્યુ લખી નાખજો. એકલા સી ની વેલ્યુ K2 ડિવાઈડ બાય K1 પ્લસ K2. તમને આના પપ્પુ જેવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે? ક્લિયર છે? હાવ પપ્પુ જેવા એમ. આમાં બીજું કાંઈ કરવાનું હોય નહીં. હવે આવા તો ઝેડ વાળાને આવડવા જ જોઈએ, આવા પૂછાય તો. એટલું ક્લિયર છે? હજી તમને ફરી વાર યાદ કરાવી દઉં કે મેં આજે રિએક્શન લખેલી છે એમાં એઝ્યુમ શું કરેલું છે? એમાંથી બી અને એમાંથી સી બને, એમાં કેવા માનેલા છે કોએફિશિયન્ટ? એક માનેલા છે બધાના. તો સીધા K1 K2 આવશે એઝ ઇટ ઇઝ. ક્લિયર? એટલું. પણ માની લ્યો કે એવું ન હોય અને બીજું કાંક હોય તો શું કરવાનું એની વાત કરી લઈ. હવે આવા ક્વેશ્ચન આવડે કે ન આવડે તમને? K1 K2 આપી દીધો હોય તો તમને બી અને સી ના પર્સન્ટેજ ફાઇન્ડ કરતા આવડવા જોઈએ. એટલું ક્લિયર? અને જ્યારે આ ફોર્મ્યુલા કોની માટે હતી? રેટ ઓફ ફોર્મેશન ઓફ બી માટે હતી, એટલે પર્ટિક્યુલર ટાઈમ ટી. તો એ ટી ખબર પડી જાય કોઈ રીતે ટાઈમ ટી વખતનો, તો તમે રેટ ઓફ ફોર્મેશન ફાઇન્ડ કરી શકો K1 ની વેલ્યુ આપી હોય તો. હવે આવશે ટ્વિસ્ટ. વાંચો, આ લખો ક્વેશ્ચન, પછી વાત કરીએ. આ એરો નથી કર્યો, તમે એરો સમજી લેજો.
આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, ધ્યાન રાખજો, આ ઝીરો ઓર્ડર નથી, ફર્સ્ટ ઓર્ડર જ છે આ. આપણે પેરેલલ રિએક્શનને ડિફોલ્ટ આપણે કેવી માનશું અત્યારે? ફર્સ્ટ ઓર્ડર. લખાઈ ગયું? હવે આમાં તમને રમાડી ગયા બરાબરના. 2b આપેલું છે અને 3c આપેલું છે અને અહીંયા આગળ એકલો એ છે, વિચારો. ત્રણેયના અલગ અલગ કોએફિશિયન્ટ. ક્લિયર? તો આપણે ઓલું જૂનું જે ઓરિજિનલ ભણે તે એકવાર યાદ કરી લઈએ. માની લો કે આ રિએક્શન a થી 2b ની છે, તો મારે એની માટે લખવું હોય ખાલી આ રિએક્શન a થી 2b માટે જ તે, બરાબર? તો આ R1 શું કહેવાય? R1 લખાય ને, R1. ખાલી R1 ને આને R1 કહી દો, આને R2 કહી દો, તો R1 બરાબર શું થાય? -dA/dt. રિએક્શન 1 માટે જ થયો, a થી 2b માટે જ તે. પછી બીજું શું લખવાનું બોલો? b માટે શું લખીશું? 1/2 dB/dt. આ યાદ આવ્યું? આ ક્લિયર એટલું? હવે આ R1 જે છે એનો રેટ મારે જોતો હોય તો એ શું થશે? K1AT. યાદ છે ને? ફર્સ્ટ ઓર્ડર છે એટલે R1 = K1AT. હવે તમે એ સમજી શકો ઇઝીલી કે બગડો તમે આમ લઈ જાઓ તો dB/dt = 2K1AT મળે આપણને. હવે તમે આનું કરો ઇન્ટિગ્રેશન, આપણે જેમ અગાઉ મેં તમને લખીને આપ્યું હતું એ પ્રમાણે, તો આ બગડો હંમેશા જોડાયેલો જ રહે K1 ની યારે. એ કોઈ દી તૂટે નહીં, ન્યા જ રહે, કનેક્ટેડ રહે બગડો હંમેશા K1 ની યારે. તો આ જે છે એને હું નવા ફોર્મેટમાં લખું. KB મતલબ A માંથી B બને, એમાં B નો રેટ કોન્સ્ટન્ટ. કોનો રેટ કોન્સ્ટન્ટ? B માટેનો રેટ કોન્સ્ટન્ટ છે. અહીંયા જેનો રેટ ઓફ ફોર્મેશન હાલતો હોય એનો જ રેટ કોન્સ્ટન્ટ લખવાનો. જેના રેટની વાત હોય, રેટ કોની વાત હતી? B ની રેટની વાત હતી, તો B નો જ કોન્સ્ટન્ટ આવવો જોઈએ. મતલબ મેં તમને અગાઉ જે ટ્રીક કીધી હતી એ પ્રમાણે B નો કોન્સ્ટન્ટ રેટ કોન્સ્ટન્ટ એ કેટલો થાય? રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ K1 મલ્ટીપ્લાઈડ બાય એનો પોતાનો કોએફિશિયન્ટ. ધ્યાનથી જુઓ. ક્લિયર છે? તો KB બરાબર 2K1 થઈ ગયું. શું થઈ ગયું? KB બરાબર 2K1. તો B એટલે અહીંયા છે પ્રોડક્ટ, એટલે કોઈ એક પ્રોડક્ટની રિસ્પેક્ટ માટે આપણે રેટ કોન્સ્ટન્ટ જોતો હોય તો એનો પોતાનો કોએફિશિયન્ટ જે હોય મલ્ટીપ્લાય કરી દેવાનો ઈ રિએક્શનના રેટ કોન્સ્ટન્ટ આરે. તો K1 તો રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ છે, B માટેનો રેટ કોન્સ્ટન્ટ નથી, તો B ની પર્સનલ વેલ્યુ 2K1 થઈ ગઈ આ લોજિકને આધારે. તો એ જ લોજિક પ્રમાણે મને કહો કે આ C ની વેલ્યુ કેટલી થાય? બોલો, KC કેટલી થાય? કઈ થઈ ગઈ? 3 ટાઈમ્સ ઓફ K2. તો સિમિલરલી અહીંયા લખી નાખીએ એ પ્રમાણે. સિમિલરલી KC એટલે C માટેનો રેટ કોન્સ્ટન્ટ, એનો પોતાનો કોએફિશિયન્ટ મલ્ટીપ્લાઈડ બાય રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ K2. તો KC બરાબર 3K2 થઈ ગયું. હવે માની લ્યો કે એ બંને રેટ અહીંયા કોએફિશિયન્ટ 1 1 નોટ ધારો કે પહેલાની જેમ, તો અહીંયા શું થાત? KC બરાબર K2 ને KB બરાબર K1 થઈ જાત. જે આપણે આગળના કેસમાં એવું જ આવ્યું હતું, યાદ હોય તો K1 K2 જ તે, કેમ કે એ લોકોના કોએફિશિયન્ટ 1 હતા. તો આ એનો મેજર ચેન્જ છે. હવે આપણને જે હિન્ટ આપેલી છે એ પ્રમાણે જઈએ આગળ. તો પર્સન્ટેજ ઓફ B આપણને કીધેલો છે 30%. ક્લિયર? હમણાં આપણે થોડીક વાર પહેલા રેશિયોની વાત કરી હતી, યાદ હોય તો. તો આ રેશિયોમાં તમારે ધ્યાન નહીં રાખવાનું છે હવે કે પર્સન્ટેજ ઓફ B ડિવાઇડ બાય પર્સન્ટેજ ઓફ C શું થશે? બોલો હવે.
એમના પોતપોતાના રેટ કોન્સ્ટન્ટ થશે. કોના? પોતપોતાના. એના પોતપોતાના ફોર્મેશનના રેટ કોન્સ્ટન્ટ. એટલે કે શું થશે? કેબી ડિવાઇડ કેસી. કેબી કેસીની વેલ્યુ મૂકી દો તો 2K1 ડિવાઇડ બાય 3K2 આવું કાંક થાય. હવે આગળ તમે કાંક થોડું મગજ વાપરો. હવે શું કરવાનું બોલો? આનો કાંક આપણે પર્સન્ટેજ કીધા બીના તો કાંઈક આમ તે હેરાફેરી કરીએ કાંઈક ન કરીએ કાંઈ? શું કરીએ કાંઈ બોલો? અહીંયા કઈ વેલ્યુ નેક્સ્ટ આવશે? હવે બીના 30%, સીના કેટલા? 70. તો આ રેશિયો કેટલો થયો? 3/7. આ ક્લિયર છે? 30/70. તો આમ લખીએ કાંઈ ને 30/70 હાલશે કે ન હાલે? આવું હાલે ને? 0 કટ કરવા તમારી મરજી. હવે આપણે થોડુંક આમથી આમ હેરાફેરી કરી નાખીએ તો K1/K2 ની આપણને વેલ્યુ મળે. તગડો આમ મોકલી દો, બગડો નીચે લઈ આવો. 0 કટ તો કેટલા થયા? 3 તેરી 9 અને પછી કેટલા થાય? 14. આવું જ કાંક થાય ને? આ 14 છે. ઓલા 4 ભૂસાઈ ગયો કાંક ત્યાં સાઈડમાં આવી ગયો. આટલામાં કોઈને પહેલાં ડાઉટ જ પહેલાં બોલી જાઓ. અને આ તમને અહીંયા મગજમાં ઉતર્યું કે ન ઉતર્યું? મેં જે લખ્યું એનો પોતપોતાનો રેટ કોન્સ્ટન્ટ લેવાનો છે, કેબી અને કેસી. પછી કેબીની વેલ્યુ મૂકી, કેસીની વેલ્યુ મૂકી K1 K2ના ટર્મ્સમાં. પછી આપણે આમથી આમ બરાબર આપણને આવો રેશિયો મળ્યો. હવે આપણને એને આપેલું છે કે ઇફેક્ટિવ હાફ લાઈફ ટાઈમ રિએક્ટન્ટ એ માટેનો કેટલો છે? 6 કલાકનો. બરાબર. અને આપણને K1 K2ની વેલ્યુ ખબર છે, એનો રેશિયોની વેલ્યુ ખબર છે. તો તમે K1 K2ને રિપ્લેસ કરો. કોનાથી રિપ્લેસ કરીએ? કાંઈ વેલ્યુ ઓફ K1 K2 અલગથી ગણવાની છે, કાંઈ વાંધો નહીં. બોલો તમે કંઈક હિન્ટ આપો હવે. ઉપરની આઈટમ નીચે એડ કરી દો. હાલે કે ન હાલે? નીચે આપણને મળશે K1 + K2 અને K1 + K2 શું થાય? ઇફેક્ટિવ રેટ કોન્સ્ટન્ટ. ક્લિયર? તો આપણે એ પ્રમાણે જઈએ આગળ. હવે તો અહીંયા K1 ડિવાઇડ બાય K1 + K2 પછી એ પ્રમાણે શું કરશો? નીચે 9 ડિવાઇડ બાય કેટલા થયેલા? 23 થાય ને? હવે K1 + K2 ની વેલ્યુ આપણને ઇનડાયરેક્ટલી ખબર છે, યાદ હોય તો. કેવી રીતે એ તમને કહી દઉં સાઈડમાં. આપણે આવી કાંઈક વાત કરી હતી કે K1 + K2 ઇક્વલ ટુ ln2 ડિવાઇડ બાય T ઇફેક્ટિવ. યાદ છે? આ છે ને ફોર્મ્યુલા. K1 + K2 એટલે કે ઇફેક્ટિવ થઈ ગયો. તો ln2 ડિવાઇડ બાય T ઇફેક્ટિવની વેલ્યુ આપણને આપેલી છે. તો ln2 ડિવાઇડ બાય 100 આ વેલ્યુ ઠપકારો ન્યા. તો બોલો શું કરવાનું? K1 ઇક્વલ ટુ 9 ડિવાઇડ બાય 23 ઇન્ટુ શું કરવાનું? ln2 ડિવાઇડ બાય 100. કરો વહીવટ તમારી રીતે. એમને રાખો તો કાંઈ વાંધો નથી. એમને રાખો તો તારે નથી કરવું કંઈ કેન્સલ. ઓપ્શન આપ્યો એ પ્રમાણે આગળ જવાનું. હવે એટલું ક્લિયર જુઓ. આમાં કાંઈ ડાઉટ હોય પહેલાં બોલી જાઓ. આમાંથી મેં આપણે થોડુંક આમ હેરાફેરી કરી K1 K2ની વેલ્યુ મૂકી દીધી અંદર. હવે તો તમને K2 ફાઇન્ડ કરતા આવડે ને? જાતે ગોતી નાખો. હવે જાતે ગોતી નાખો K2.
એટલે આવું શું આવ્યું? કઈ ભૂલ છે એમાં? કાંઈક ભૂલ થઈ લાગે છે. હા હા ભૂલ થઈ. મેં તો કેમ આવું થયું? એલા અહીંયા શું હતું? તો અહીંયા કેટલા આવે? તો હવે છાપી નાખો. આવો જવાબ આવે જોઈ લેજો. તો આવા દેશી દાખલા આવડે કે ન આવડે? હવે આમાં કે રોકેટ સાયન્સ હતું નહીં. આમાંથી તમને T1 T2 મળે કે ન મળે? મળે ને T1 T2. તો K1 ની વેલ્યુ ખબર પડી ગઈ તો T1 કેટલો થાય બોલો? હે? તો T1 ગોતી નાખીએ. હવે K1 બરાબર શું હતું? ln2 ડિવાઇડ બાય T1. તો T1 બરાબર ln2 ડિવાઇડ બાય K1. ના ના મજા ન આવી આમાં. આ K1 વેલ્યુ તમે છે ને આની હારે કમ્પેર કરીને આગળ વાત કરો. આ K1 આ સરખાવી દઈ તો ln2 કટ. એટલે આન્સર શું આવ્યો એ પ્રમાણે 9 ડિવાઇડ બાય 23 1 બાય 100 ઇક્વલ ટુ 1 બાય T1. તો T1 ઇક્વલ ટુ 2300 ડિવાઇડ બાય 9. એ પાછો આવરમાં. ધીસ ઇઝ T1. હવે આ ખબર પડે ને તમને એલા? અને એ બધા ગોતી નાખો T2 જે થતું હોય એ પ્રમાણે. તો T2 શું આવ્યો? હા તો લખી નાખો એ પ્રમાણે 2300 ડિવાઇડ બાય 14. એ T2 થઈ ગયો. સાઈડમાં T2 ની એન્ટ્રી મારી દઉં છું. જાતે ટ્રાય કરજો T2 કેવી રીતે મળે એમ. તો T2 2300 ડિવાઇડ બાય 14 આવર. આવું કાંક પૂછે તો આવું આવડવું જોઈએ. તો કોફિશિયન્ટને ધ્યાનમાં લેવાના છે, નિગ્લેક્ટ નથી કરવાના, છેતરાતા નહીં. અહમદ પડી? કોઈને કાંઈ ડાઉટ? માની લ્યો કે હવે આ જ વસ્તુ જે છે એટલે કે પેરેલલ રિએક્શન, માની લો કે 0 ઓર્ડરની હોય તો શું કરવાનું? 0 ઓર્ડર. વિચારી લેજો હોમવર્કમાં. ઓકે, આટલું પહેલા કોઈને કઈ ડાઉટ જ બોલી જાઓ. આવા જવાબ આવ્યા. ક્વેશ્ચન તમે નોટ કરી લીધો ને? તો પેરેલલ રિએક્શનની વાત પૂરી થઈ ગઈ, જેમાં ફર્સ્ટ ઓર્ડર આપણે ડિફોલ્ટ ઇમેજિન કરેલો છે. ઓકે, હવે નવી વાત સાંભળજો ધ્યાનથી. આપણે જેમ અહીંયા વાત કરીને પેરેલલ રિએક્શનના નેટ રેટ કોન્સ્ટન્ટની K1 પ્લસ K2 થાય, તો આ જ રિએક્શન કે જે પેરેલલ છે એનો એની નેટ એક્ટિવેશન એનર્જી કેટલી થશે એ ગોતવાનું છે. નેટ એક્ટિવેશન એનર્જી કોની માટે? ફર્સ્ટ ઓર્ડર પેરેલલ રિએક્શનો એની માટે. રેટ કોન્સ્ટન્ટ તો K1 K2 થઈ જ ગયો એડ કરો એટલે. પણ વોટ અબાઉટ E1 E2? ઓકે, તો જસ્ટ ઇમેજિન કરીએ એમાંથી બી બનવાનો રેટ કોન્સ્ટન્ટ K1 છે. તો માની લો કે એની એક્ટિવેશન એનર્જી E1 લઈ લઈએ. કેટલી? તમને કાંઈ વાંધો? E1 ગણતા હાલશે ને? અને એમાંથી સીમાં જાય તો એની એક્ટિવેશન એનર્જી E2 લઈ લઈએ. તો પછી નેટ એક્ટિવેશન એનર્જી કેટલી રિએક્ટન્ટ એની? આ રિએક્શન કરવા હાટો નેટ એક્ટિવેશન એનર્જી. એટલું ક્લિયર? તમારે એની ફોર્મ્યુલા ગોખી નાખવાની છે. બરાબર? એમાં આપણે ડેરિવેશનમાં પડવાની જરૂર છે નહીં, નકર મગજ ખરાબ થઈ જાય. એટલું ક્લિયર? હું તમને ખાલી હિન્ટ આપી દઉં છું ઉપર છેલ્લી. ધ્યાન આપજો.
બાળપણમાં તમે ઘણી બધી અલગ અલગ ફોર્મ્યુલા લખી છે. મિક્સરની મોલારિટી યાદ હોય તો કઈ ફોર્મ્યુલા થાય બોલો? M1V1 પ્લસ બસ બધાને આવડે છે. V1 પ્લસ V2. થોડુંક મગજ વાપરો, આને થોડીક આમ અલગ ફોર્મેટમાં લખીએ, આમ નવું સાયન્સ, એમ નવું મેથેમેટિકલ સ્ટેપ. આમ લખીએ કે ન લખીએ? કઈ લખીએ? કઈ આમે લખીએ? કઈ ક્લિયર? આને શું કહેવાય? વોલ્યુમ ફ્રેક્શન. જેવી રીતે મોલ ફ્રેક્શન હોય ને, એટલે શું સમજવાનું? વોલ્યુમ ફ્રેક્શન. ટોટલ વોલ્યુમ હોલ લીટર છે, એમાંથી વીના આલા ફર્સ્ટ સોલ્યુશનના કેટલા અને બીજા સોલ્યુશનના કેટલા, વોલ્યુમ ફ્રેક્શન ટૂંકમાં. મોલ ફ્રેક્શનની જેમ વોલ્યુમ ફ્રેક્શન. ક્લિયર? તો આને હું વોલ્યુમ ફ્રેક્શને કહી શકું VF. VF1 એની અરે M1 ને આ બાજુ જ પ્રમાણે VF2 M2. એટલે આપણને મળી ગઈ મિક્સરની મોલારિટી. તો આ જેટલી ઇન્ટેન્સિવ પ્રોપર્ટી હોય, કેવી હોય? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. એમાં તમે આ લોજિક એપ્લાય કરી શકો કે આ જે મોલ ફ્રેક્શન હતો એ પ્રમાણે વોલ્યુમ ફ્રેક્શન આપણે સમજીએ કે એ પ્રમાણે. તો એવું ને એવું તમારે એપ્લાય કરવાનું છે આવા ટાઈપના પેરેલલ રિએક્શનમાં. એટલે આપણે નેટ ઇફેક્ટિવ એક્ટિવેશન એનર્જી EA ઇફેક્ટિવ. તો બોલો કઈ ફોર્મ્યુલા એ લોજિકને આધારે થાય? રેટ કોન્સ્ટન્ટ K1 K2 ને વેલ્યુ E1 E2 છે. આ જ લોજિક એપ્લાય કરવાનું છે. તો આન્સર આવશે K1 E1 પ્લસ K2 E2 ડિવાઈડ બાય K1 પ્લસ K2. ધ્યાનથી જુઓ, આના જેવું જ થયું, ઉપર જેવું જ થયું. તો અહીંયા K1 ડિવાઈડ બાય K1 પ્લસ K2 થઈ ગયો? રેટ કોન્સ્ટન્ટનો ફ્રેક્શન થઈ ગયો. કેટલો? રેટ કોન્સ્ટન્ટનો ફ્રેક્શન. ટોટલ વેલ્યુમાંથી કોના કેટલા રેટ કોન્સ્ટન્ટ હતા? એટલે આપણે જો આમ થોડુંક અલગ કરીને લખીએ તો તમે આમ સમજી શકો. આ જવાબ થયો. તમને જો કોઈ ફર્સ્ટ ઓર્ડર પેરેલલ રિએક્શન માટે K1 K2 ને E1 E2 આપેલા હોય તો તમને એ રિએક્શનની ઇફેક્ટિવ એક્ટિવ એનર્જી આ ફોર્મ્યુલાથી ગોતી નાખવાની. આમાં ડેરિવેશનમાં પડવાની જરૂર છે નહીં. ડેરિવેશન થોડું કોમ્પ્લિકેટેડ છે ને એમાં થોડાક સ્ટેપ છે ઇન્ટિગ્રેશનના, એટલા માટે. તમને આવો એક ન્યુમેરિકલ આપેલો જ છે અવસ્થિની અંદર. નંબર મને યાદ નથી, હાલો કદાચ લખેલો જ જોઈ લઈશું. હવે એટલું ક્લિયર છે? લખી નાખ્યું? કોઈને કઈ ડાઉટ કે નો ડાઉટ? આ તો વાત થઈ ગઈ હતી ને એલા રૂટ 8 વાળી, કે બાકી હતી? આ થઈ ગઈ હતી કે બાકી હતી? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટના ગ્રાફની વાત કરું છું. હવે 150 જવા દેવાનું સીધું. 150 ક્યાં છે એમાં? હવે એક રહી ગયો હજી. એ ક્વેશ્ચન ત્યાં નહોતો. હાલો એ ક્વેશ્ચન તમને પછી કહી દઈશ, તમે જાતા ટ્રાય કરજો. હું નંબર તમને પછી લખાવી દઉં છું જોઈને. આમાં કાંક છે પણ મને યાદ નથી આવતો હવે. હવે ઇમ્પોર્ટન્ટ ધ્યાન આપજો.
હવેનો જે નેક્સ્ટ ટોપિક જે છે એ ઓર્ડરનો રિએક્શનનો ઓર્ડર ફાઇન્ડ કરવાનો ડેટા ઉપરથી. ડેટા આપેલા હોય જાત જાતના, એમાંથી ઓર્ડર નક્કી કરવાનો શું હોય છે એમ. તો રિએક્શનનો ઓર્ડર નક્કી કરવાની 4 મેથડ છે જે આપણે ઇનડાયરેક્ટલી ભણી જ ચૂક્યા છે. એને કેટેગરાઇઝ નથી કરેલા આપણે અલગ અલગ એમ કે આ આમ ને આ મેથડ એમ. હવે ખાલી એક એક બાબે આપણે ઇન્ફોર્મેશન લેતા જઈએ. 4 મેથડમાંથી એક મેથડને કીધી હાફ લાઈફ મેથડ. રિએક્શનનો ઓર્ડર અનનોન છે, બરાબર? તો ધ્યાન આપજો, હવે સમજવાનું શું છે. ધારો કે કોઈ એક રિએક્શન લઈ લઈએ A થી B. તો આની અંદર આની કોઈ એક વેલ્યુ હોય, ધારો કે A01, એ વખતનો હાફ લાઈફ ટાઈમ T12 કહી દઈએ. એટલે મેં આ રિએક્શન A થી B ની જે કરી એ એક ઇનિશિયલ કોન્સન્ટ્રેશન A01 કરી. એ વખતનો હાફ લાઈફ ટાઈમ ના લો કે T12, પછી બહારની સાઈડ 1 લખી નાખો સિમ્બોલિકલી. પછી એને એ રિએક્શન નવા કોન્સન્ટ્રેશન A02 થી શરૂ કરી. તો એ વખતનો હાફ લાઈફ ટાઈમ માની લો કે T12 થઈ ગયો. T12 થઈ ગયો. મને રિએક્શનનો ઓર્ડર ખબર નથી, મને ખાલી એવું આપેલો છે કે ભાઈ આ બે અલગ અલગ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન A1 A2, 0 ભૂલી જાવ તો માટેના કરસ્પોન્ડિંગ TF આપેલા છે, TF1 ને TF2. તો રિએક્શનનો ઓર્ડર કેટલો હોય છે? હવે તમને એ યાદ રહેવું જોઈએ કે આપણે રૂલ લખ્યો હતો થોડો શરૂઆતમાં કે T12 અહીંયા 1/2 સમજો. એ કોને પ્રોપોર્શનલ છે? 1/A0 પાવર n-1 ને. એમાં n-1 શું છે? n એટલે ઓર્ડર છે રિએક્શનનો. તો આ રૂલ આપણને અહીંયા છે. બાકી બધા કોન્સ્ટન્ટ તો કટ થઈ જાય નહીં મેળે. આ એની ઓરિજિનલ ફોર્મ્યુલા હતી ઓવરઓલ nth ઓર્ડર માટે, એ તમે પહેલાં લખેલી હશે. આ TFની ફોર્મ્યુલા કોઈ પણ nth ઓર્ડર રિએક્શન માટે એમાં n=0 નહીં લેવાનું, સોરી n=1 નહીં લેવાનું, n=1, બાકી બધા કેસમાં હાલ છે. તો એમાંથી આપણે આ n-1 કોન્સ્ટન્ટ, k કોન્સ્ટન્ટ, i કોન્સ્ટન્ટ થઈ ગયો. તો ખાલી વધ્યું હું A0 પાવર n-1. તો આપણે આવી રીતે રેશિયો લખીએ કે જુઓ બે અલગ અલગ હાફ લાઈફ ટાઈમ T12 ને T12 એના અમે રેશિયો લીધા. A02 ને A01 પાવર n-1. ધ્યાનથી જુઓ, આ રૂલ પ્રમાણે આપણે રેશિયો લીધો, બરાબર? તો રેશિયોમાં T1 ઉપર હોય તો A01 નીચે આવે, પાછો પાવર થઈ જાય n-1. અને જો T2 નીચે હોય તો A02 ઉપર આવે, પાછો પાવર n-1. એટલે વી ગેટ ધીસ રિલેશન. હવે તમે બે બાજુ લોગ એપ્લાય કરો, સાદો લોગ, દેશી લોગ, 10 વાળો, બરાબર છે? તો 10 વાળો લોગ એપ્લાય કરો તો અહીંયા લોગ આ n-1 ક્યાં આવી જાય? આગળ. થોડીક આમ હેરાફેરી કરી નાખો એટલે તમને આવું ફોર્મેટ મળશે. તમને સીધી n ની વેલ્યુ મળશે. તમને ZWમાં આ ફોર્મ્યુલા ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ પૂછી શકે, એઝ ઇટ ઇઝ કઈ ફોર્મ્યુલા છે. T1 T2 A1 A2 ને આધારે ફોર્મ્યુલા કઈ રિએક્શન ઓર્ડરની, અથવા તમને કોઈક વેલ્યુ આપેલી હોય આ પ્રમાણે વેલ્યુ ઇનિશિયલ કોન્સન્ટ્રેશનની બંનેની, તો તમે એનો n નક્કી કરી શકો, છાપી નાખો. અહીંયા સુધારજો, TF Y લખેલું છે ભૂલથી. અને આ ખાસ મેન્શન કરજો, રિએક્શન બદલાતી નથી, ખાલી એના ઇનિશિયલ કોન્સન્ટ્રેશન જ ખાલી બદલાય છે. એ માટેના તમને કરસ્પોન્ડિંગ હાફ લાઈફ ટાઈમ આપેલા છે.
અવસ્થિમાં આના ક્વેશ્ચન છે. છપાઈ ગયું? આ એન લખજો. એન હું છે ઓર્ડર ઓફ રિએક્શન, એ તો ખબર પડે ને. હવે બીજી સિમ્પલ વાત, અત્યારે આ જે લખ્યું હતું એ ટી 50% હતું. કેટલું? 50% રિએક્શન થાય એની આ ફોર્મ્યુલા હતી. એટલે અહીંયા ઇનિશિયલ કોન્સન્ટ્રેશન A01 હોય, એ વખતે કોઈ એક હાફ લાઈફ ટાઈમ હોય. વેલ્યુ બદલી નાખો કોન્સન્ટ્રેશનની તો આપણે નવો હાફ લાઈફ ટાઈમ મળે. પણ માની લો કે તમને અહીંયા ટી હાફ ન આપેલો હોય, માની લો કે તમને ટી 1/5 આપેલું હોય. કેટલું? ટી 1/5 એટલે કે ટી 20%. 1/5 એટલે શું થઈ ગયું? 20% થયું ને. તો તમારે બે સાઈડ ટી 20% જ લેવાના. ફ્રેક્શન હરખો રાખવાનો. કેટલો? તમને એમ પૂછે કે કોઈ એક અનનોન રિએક્શન છે, બરાબર, એમાં સ્ટાર્ટિંગ વેલ્યુ કોન્સન્ટ્રેશનની 1 મોલર હતી, ત્યારે 20% રિએક્શન થવાનો ટાઈમ 10 મિનિટ હતો, બરાબર. પછી જ્યારે મોલારિટી ડબલ કરી નાખી 2 મોલર, ત્યારે એનો જે ટાઈમ જે હતો 20% રિએક્શન થવાનો એ 20 મિનિટ થઈ ગયો. તો ઓર્ડર ફાઇન્ડ કરો. ઓર્ડર ફાઇન્ડ કરો. આ ક્લિયર છે? તો અહીંયા બંને જગ્યાએ ફ્રેક્શન જે હતો એ તો ફિક્સ રહ્યો 20% દર વખતે. તો એવું નથી કે દર વખતે અહીંયા તમે અહીંયા ટી હાફ જ લખી શકો. તમે કોઈ પણ ફ્રેક્શન લખી શકો, પણ હરખો રહેવો જોઈએ. બંને બાજુ 50-50 કાં તો બંને બાજુ 40% રિએક્શન થાય, બંને બાજુ 20% રિએક્શન થાય એનો ટાઈમ. આ ક્લિયર છે? એટલે ફ્રેક્શન હરખા રાખવાના ટાઈમના, કે કેટલા પર્સન્ટેજ રિએક્શન કમ્પ્લીટ થાય એનો ટાઈમ કેટલો, એ ફ્રેક્શન હરખા રાખવાના. એટલે અહીંયા નીડ નોટ બી દર વખતે 1/2. તમે એ બદલો છો એથી કોઈ ફેર પડશે નહીં. તમે ગમે લ્યો એનાથી આન્સર તો આ જ આવશે, આ જ લોજિક પ્રમાણે. એટલે અહીંયા હું જનરલી 1/2 ની બદલે હું આમે લખી શકું ટી 1/2 ને તમે રિપ્લેસ કરી શકો ટી m/n. m/n માં સમજવાનો હું m લેસ દેન n. ધારો કે 2/5 એટલે કે 0.4 એટલે કે 40%. 4/5 0.8 એટલે કે 80%. સમજાણું? તો T1/2 can be replaced by Tm/n. સમજાણું? તો આ યાદ રાખજો, ભૂલતા નહીં. આવું તમને એક્ઝામમાં સીધું પૂછી શકાય. ક્લિયર એટલું? હમણાં જે પ્રશ્ન કીધો ને એનો જવાબ ગોતો. હાલો, હમણાં ન કીધો તમને ક્વેશ્ચન? કે A થી B ની રિએક્શન છે, શરૂઆતમાં 1 મોલર છે, તો 20% રિએક્શન થઈ જાય એનો ટાઈમ 10 મિનિટ છે. પછી જ્યારે મોલારિટી 2 મોલર કરી નાખી તો સેમ 20% રિએક્શન થાય એનો ટાઈમ 20 મિનિટ છે. તો ફાઇન્ડ ઓર્ડર ઓફ ધ રિએક્શન. કરો ટ્રાય જાતે ફોર્મ્યુલાને આધારે. હવે પપ્પુ જેવો ક્વેશ્ચન છે. %20 કમ્પ્લીટ. હો,
ઓલી ફોર્મ્યુલા તમે લખી નહીં પરથી ફાઇન્ડ કરો, શું આવે જવાબ? હે? ઝીરો ઓર્ડર હોય કે કદાચ મેં કાંઈ ગણ્યું નથી. ઝીરો ઓર્ડર જ હોવી જોઈએ, કેમ કે રેટ કોન્સ્ટન્ટ છે. બરાબર? 1 મોલરમાં 10 મિનિટ તો 2 મોલરમાં 20 મિનિટ જ થાય, યાદ હોય તો. એટલું ક્લિયર છે? કોઈને કાંઈ ડાઉટ? એટલું ક્લિયર? પણ આવું કંઈક આપેલું તો તમને ગણતા આ તો હેલી વેલ્યુ છે, બાકી વેલ્યુ ગોઠવી નહીં આપીએ કાંઈ આપી હોય તો. સમજાઈ ગયું હવે? તો આવા ક્વેશ્ચનમાં મિસ્ટેક ન થવી જોઈએ. હાલો, આની વાર્તા પડી. આ એક મેથડ હતી. ક્લિયર છે? તો મેથડનું એક નામ મારે તમને કહેવાનું ભૂલાઈ ગયું. ટોપિકનું નામ શું લખશો આમાં? એ તો બરાબર છે, એ તો સબ ટોપિક છે. મેથડ્સ ટુ ડિટરમાઇન order of the reaction. આપણો છેલ્લો ટોપિક છે. એમાં 4 મેથડ છે, એમાંથી બે મેથડ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બાકીની 2 ટાઈમ પાસ. એ અગાઉ આવી ગયેલી છે. એટલે મેથડ્સ ટુ ડિટરમાઇન ઓર્ડર ઓફ ધ રિએક્શન. એમાં હાફ લાઈફની મેથડ તમે આવી રીતે એપ્લાય કરી શકો. નામ ભલે હાફ લાઈફ રહ્યું તો ફ્રેક્શન તો ગમે એ આપી શકે. સમજાય કે ને? મેં કીધું એનાથી જવાબમાં કોઈ ફેર પડશે નહીં. હવે જે બીજી મેથડ છે એમાં સ્લાઇડમાં નથી. બરાબર? એટલે એમને ભણાવવાનું છે. હાવ છેલ્લે પહોંચી જવાનું છે. હાલો, હવે ગ્રાફિકલ મેથડ લખો નામ. ગ્રાફિકલ મેથડ. ધારો કે હું 4 અલગ અલગ ગ્રાફ ડ્રો કરું છું. બરાબર છે? મને ઓર્ડર કહેજો જેના જે થતા હોય. ઓકે? બોલો હાલો. હે? તો આ ઇક્વેશન લખતા જઈએ આજુબાજુમાં. તો 0 ઓર્ડર છે આ. એનું ઇક્વેશન R = K. એ તો ખબર છે ને તમને? K કોન્સ્ટન્ટ તો રેટ એ કોન્સ્ટન્ટ. તો રિએક્ટન્ટ તો ગમે તમે કોન્સન્ટ્રેશન લ્યો ઇનિશિયલ. અહીંયા ઇનિશિયલ સમજજો. બરાબર? આ A નોટ સમજજો દરેક જગ્યાએ. ઇનિશિયલ કોન્સન્ટ્રેટ સમજવું હેલું પડશે. એટલે કે ઇનિશિયલ રેટ ટૂંકમાં એવું સમજવાનું. તો અહીંયા આ થઈ ગયો ફર્સ્ટ ઓર્ડર. કેમ કે ઇક્વેશન કયું થશે? R = KA. પછી અહીંયા સેકન્ડ ઓર્ડર. તો R = KA². હવે આખો A² અહીંયા x એક્સિસ ઉપર છે. એકલો A નહીં, ધ્યાન રાખજો. એકલો A નથી. આખો
એ સ્ક્વેર જ છે, તો એ વાય ઇક્વલ ટુ એમએક્સ ટાઈપનો ગ્રાફ થઈ ગયો. અને એ જ પ્રમાણે આ બાજુ જાય તો થર્ડ ઓર્ડર, તો એની ફોર્મ્યુલા આર ઇક્વલ ટુ કે એ ક્યુબ. તો એ ક્યુબ આખે આખો અહીંયા એક્સ એક્સિસ ઉપર છે, તો એ સ્ટ્રેટ લાઈન આપણને મળે. એટલે આવી રીતે અલગ અલગ અહીંયા ગ્રાફ ડ્રો કરવાના. અલગ અલગ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન વખતે અલગ અલગ રેટ ફાઇન્ડ કરીને ગ્રાફ ડ્રો આપેલા હોય તમને ડ્રો કરેલા, એમાંથી નક્કી કરવાના કે કયો ગ્રાફ માટે કયો ઓર્ડર છે. એમાં નજર ખાસ ધ્યાનમાં રાખવીને અહીંયા હું લખેલી છે. હવે મને આનો ગ્રાફ તો ખબર નથી કેવો આવે, એકલો આર વર્સિસ એનો, બરાબર. પણ આનો આપણે ટ્રાય કરીએ કે થોડું ઘણું મેથ્સ મને તો આવડે જ તમારા જેવું. આ રેટ વર્સિસ એકલો એ હોય, માની લો કે એ સ્ક્વેરનો એકલો એ હોય સેકન્ડ ઓર્ડરમાં, કેવો ગ્રાફ આવે બોલો? પેરાબોલા ખરી, પણ કઈ રીતનો પેરાબોલા? હે આમ આવે ને? આમ? હા તમે કહો એ સાચું. હાલો આમ જ ને, ઉપર જાય ફૂલ સ્પીડથી, બરાબર છે. તો આનો ગ્રાફ તમને ખબર છે કેવો હોય કે? મને બહુ આઈડિયા નથી, એટલે મેથ્સમાં તમારે કદાચ આવતું હોય તો. એકલો એ હોય તો કેવો ગ્રાફ આવે? ક્યુબ છે, મને આઈડિયા નથી એટલે હું મને ભૂલી ગયો છું ગ્રાફ. હે એ તમે જોઈ લે, તમે રીતે સમજી લેજો હવે. ઓકે, આનો ગ્રાફ મને પોતાને ક્લિયર નથી, કેમ કે થોડુંક મેથ્સ મને તમારે જેટલું નથી આવડતું. પણ તમારે આના ગ્રાફ તો ક્યાંક ને ક્યાંક આવતા જ છે. ઓલા કહેવાય, શું કહેવાય, ટોપિક કયો કહેવાય? કાંક છે ખરી નામ એનું, કાંક હવે એમાં ગ્રાફ આવે છે એમાં ઘણા બધા. એટલે તો અહીંયા તમે સમજી ગયા છો ટૂંકમાં. હવે જો સાંભળો, હું તમને એક્ઝામમાં માની લો કે આ ગ્રાફ આપું, રેટ વર્સિસ એનો ગ્રાફ, ને આ પેરાબોલા જે હોય, તમે આ બે કેન્સલ કરો કે ન કરો? કરો ને કેન્સલ. તો એ ક્લિક થવું જોઈએ વખતે કે અહીંયા ગ્રાફ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કઈક એનો કેટલામાં ઓર્ડર છે રિએક્શનનો. અહીંયા બધા ગ્રાફમાં શું કર્યું આપણે? ઇનિશિયલ કોન્સન્ટ્રેશનને ચેન્જ કરતા જાય તો નવો રેટ ફાઇન્ડ કરીએ, એનો ગ્રાફ ડ્રો કરેલો છે. બીજું આમાં નવું લોજિક છે નહીં. આ સમજાણું કે ન સમજાણું? ઓકે, હવે આ તો રેટની વાત થઈ, ઇનિશિયલ કોન્સન્ટ્રેશનની. યારે ક્યારેક તમને ઓલા હાફ લાઈફ ટાઈમનો ગ્રાફ આપેલો હોય, બરાબર. તો આપણને ઓલી જે ઇક્વેશન જે ખબર છે હમણાં યાદ હોય તો ટી હાફ ઇક્વલ ટુ 0 ઓર્ડરમાં શું હતું યાદ છે? એ નોટ બાય 2k. આવું જ હતું ને કાંક, બરાબર. પછી ફર્સ્ટ ઓર્ડરમાં શું ઇક્વેશન હતું? 0.693 ડિવાઈડ બાય કે એ નોટથી ઇન્ડિપેન્ડન્ટ. અને સેકન્ડ ઓર્ડરમાં શું એનું વેલ્યુ થાય? સેકન્ડ ઓર્ડરમાં તો એ ગોતવું પડે. ક્લિયર છે? તેની વેલ્યુ હું તમને જોઈન કહું, 256માં જવું પડે. 256 નહીં, બહુ આગળ જવું પડે. આ નંબર જો કેટલામાં હતો? 273. મેં તમને એક ફોર્મ્યુલા લખાવી હતી, એની ઉપરથી વર્ક કરી શકશે. આવી રીતની કાંઈક ફોર્મ્યુલા હતી, યાદ હોય તો. k ઇક્વલ ટુ 1/t 1 ડિવાઈડ બાય a. અહીં 80 હતો ને અહીંયા? આપણે આ ઓરિજિનલ કે હતો શરૂઆતનો સેકન્ડ ઓર્ડર માટે. આ જતો ને રિએક્શન, અહીંયા 1/80 માઇનસ 1/a0. એ ખબર કઈ રીતે પડી? તો કે a0 વેલ્યુ મોટી હોય એટલે એ નાની વેલ્યુ થઈ જાય. 80 વેલ્યુ મોટી છે એટલે ઓવરઓલ આ રેશિયો મોટો થઈ જાય, મતલબ કે 80 નાનો છે એટલે. તો આ કે વેલ્યુ પોઝિટિવ આવે. તો કે ઇઝ ઓલવેઝ પોઝિટિવ, કોઈ દી નેગેટિવ થાય. તો આ સેકન્ડ ઓર્ડર રિએક્શન જે હોય
એના રેટ કોન્સ્ટન્ટની ફોર્મ્યુલા છે. ધારો કે તમારે નક્કી કરવું છે આમાં સેકન્ડ ઓર્ડર માટે કે ટી એફની ફોર્મ્યુલા શું થાય, તો આપણે ઇમેજિન કરી શકીએ કે એટી ઇક્વલ ટુ A0/2, બરાબર, અને ટી ઇક્વલ ટુ શું લેવાનું, ટી એફ. તો આ બે ડેટા એન્ટ્રી કરીએ આપણે આની અંદર. આ ડેટા એન્ટ્રી કરો સિમ્પ્લિફાય, ગોતી નાખો ટી એફ કેટલો થાય છે. તો કે ઇક્વલ ટુ 1/T1/2. આ ઉપર વયો જાય એટલે શું આવે 2/A0. એટલે આન્સર શું થયો 1/A0. આવું જ કાંક વધે, સીધો જવાબ સિમ્પલ. તો T1/2 ઇક્વલ ટુ શું થયું 1/K 1/A0. આવો જવાબ થયો. હવે એને આગળ અહીંયા લઈ જઈએ આ બાજુ, તો આપણે થર્ડ ઓર્ડરની અંદર જે ઇક્વેશન થયું, હવે તમને ગ્રાફ આપેલા હોય 3 ગ્રાફ ટીએફ વર્સિસ એ નોટના, બરાબર, અને તમને એની ઉપરથી ઓળખવાનું કે 0 ઓર્ડર છે, ફર્સ્ટ ઓર્ડર છે કે સેકન્ડ ઓર્ડર છે. ક્લિયર? તો આવડવું જોઈએ. આપણે આના ગ્રાફ ડ્રો કરેલા છે, ટીએફ વર્સિસ આના ગ્રાફ. કેવો ગ્રાફ આવશે આનો, બોલો? આ T1/2, આ બાજુ લીલી એ નોટ, તો બોલો કેવો ગ્રાફ આવે? હે, સ્ટ્રેટ લાઈન આવે, y ઇક્વલ ટુ mx ટાઈપની, એટલે આવો ગ્રાફ થઈ ગયો. T1/2 વર્સિસ એનો ડાયરેક્ટલી પ્રપોર્શનલ y ઇક્વલ ટુ mx ટાઈપ. આનો લઈએ તો શું આવે? આડી લાઈન. તો એ પ્રમાણે આપણને અહીંયા T1/2 વર્સિસ એ નોટ, તો એ લાઈન આડી એ લાઈન આવી ગઈ. ને બોલો આની માટે શું કરવાનું? રેક્ટેંગ્યુલર હાઇપરબોલા. આખી એ નોટ આ બાજુ વયો જાય, બરાબર છે, તો ઓવરઓલ બેનો પ્રોડક્ટ કોન્સ્ટન્ટ થઈ ગયો, 1/K કોન્સ્ટન્ટ છે. તો T1/2 મલ્ટીપ્લાઇડ બાય એ નોટ એટલે XY ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, રેક્ટેંગ્યુલર હાઇપરબોલાનો ગ્રાફ થઈ ગયો. તો આની માટેનો ગ્રાફ હું ડ્રો કરું અલગથી. ધારો કે, તો ક્યાં ડ્રો કરો, જગ્યા નથી કે જગ્યાએ, હાલ છે અહીંયા ડ્રો કરું છું. આ T1/2 વર્સિસ એ નોટ, તો આ રેક્ટેંગ્યુલર હાઇપરબોલા ગણવાનું છે આવી રીતે. આ કોની માટે થઈ ગયું? સેકન્ડ ઓર્ડર માટે. તો આ વાત હતી ગ્રાફિકલ મેથડની અંદર. તમને અલગ અલગ ગ્રાફ આપેલા હોય, ગ્રાફ ઉપરથી નક્કી કરવાનું કે કયો ઓર્ડર છે, આવડવું જોઈએ. આવા ક્વેશ્ચનમાં મિસ્ટેક ન થવી જોઈએ. તો અહીંયા ટોટલ 7 ગ્રાફ આપણે લીધા, 0, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, અને ત્યારબાદ T1/2ના 3 ગ્રાફ લીધા. ટોટલ 7 ગ્રાફ થયા. આ 7 ગ્રાફ મગજમાં રાખવાના. કોઈને કાંઈ ડાઉટ? આને કહેવાય ગ્રાફિકલ મેથડ. ઓકે, છે કોઈને કાંઈ ડાઉટ? દસ મિનિટની વાર છે. 2 મેથડ છે એ બાકી આવતીકાલે વાત કરી નાખશું. નેક્સ્ટ લેક્ચરમાં એક છેલ્લું લેક્ચર, હવા લેક્ચર જેવું થશે એમાં. આ લેક્ચર પતી ગયો, આવતા કદાચ 15-20 મિનિટનું કામ છે ખાલી. હવે થોડાક એક ન્યુમેરિકલ તમને કરાવી દઉં, આમાં ઇમ્પોર્ટન્ટ હતું એ. આ બધા ન્યુમેરિકલ કર્યા એનસીઆરટી એક્સરસાઇઝના? નહીં કરો તો માર્ક વ્યાજ આવ્યો તમારા. લોગની ટ્રાય કરી? આ બધું પૂરું થઈ ગયું હતું ને આપણે? આ ક્વેશ્ચન થઈ ગયો હતો? આ બધું થઈ ગયું હતું? આ બાકી તો થઈ ગયું હતું? અવાજ નહીં એલા. આ ઓલો ક્વેશ્ચન મેં તમને નતો કીધું, એક્ટિવેશન એનર્જી ઇફેક્ટિવ અવસ્થિમાં 75 નંબરનો ક્વેશ્ચન છે, જોઈ લેજો. અવસ્થિમાં 75 નંબરનો ક્વેશ્ચન, બરાબર છે, સોલ્વ કરી નાખજો કીધું એ પ્રમાણે.
છાપી નાખો ક્વેશ્ચન, રેર કેસમાં પૂછાઈ જાય. બરાબર છે? ધ્યાનથી જુઓ તો આપણને જે અહીંયા રેટ લો લખીને આપ્યો છે, ડિફરન્શિયલ રેટ લો, એ પ્રમાણે બોલો ઓર્ડર ઓફ રિએક્શન કેટલો થાય? 1 થાય. એ માટે હાફ ઓર્ડર, બી માટે હાફ ઓર્ડર, એટલે ઓવરઓલ આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન થઈ ગઈ. પણ ફર્સ્ટ ઓર્ડરમાં જે ફોર્મ્યુલાથી ગોખેલી બેઠે બેઠી એપ્લાય નહીં થાય, કેમ કે આ એનું અલગ કોમ્બિનેશન છે. ક્લિયર? એટલે એનો ટી આપની ફોર્મ્યુલા બદલાય છે, જે વર્કઆઉટ કરીને આપણે ફાઇન્ડ કરવી પડશે, ડિરાઈવ કરવી પડશે પ્રોપરલી. એમાં બધું ઇન્ટિગ્રેશન એવું બધું આવશે, એ મન નથી આવડતું, તમને બહુ સારી રીતે આવડે છે. તમારે ટ્રાય કરવાની. કોપી કરો ક્વેશ્ચન, જવાબ આવશે ચેન્નઈ, અને એ ગોખી નાખજો. ડાયરેક્ટ સીધો કામ લાગે એમ કોક દી પૂછાણું હોય તો. ઓપ્શન નહીં લખતા, આન્સર સીધો ચેન્નઈ જ છે. ડેરિવેશન નેક્સ્ટ પેજમાં છે, ઓપ્શન નહીં લખતા. સીધું અહીંયા લખી નાખજો કે ln2 ડિવાઈડ બાય √2k. ક્વેશ્ચન થઈ ગયો કોપી? ઓપ્શન લખવાની જરૂર છે નહીં. તો આ રેટ લો તમને આપ્યો છે, રિએક્શન લખીને આપેલી છે. તો ઓવરઓલ રિએક્શન જે છે એ ફર્સ્ટ ઓર્ડર છે, હાફ હાફ કરીને એ પ્રમાણે થયા. હવે એનું ડેરિવેશન જોઈ લ્યો. કોઈને બાકી લખવાનું? આવું કાંક પૂછાઈ જાય તો ગોખેલું હોય યાદ આવી જાય, લખી નાખવાનું. આ ડેરિવ કરવા બે હાય નહીં, એકવાર ખાલી નજર ફેરવી લેતો ડેરિવેશનમાં, પછી ગોખી નાખવાનું. લખાઈ ગયું ને? જવા દો. કોઈને બાકી? વાંચો. અહીંયા આપણે એઝ્યુમ એવું કરેલું છે કે 0 ટાઈમ હોય તો આના a મોલ, આના 2a મોલ. તો ટાઈમ t વખતે એના x મોલ વયા જાય તો વધે a માઇનસ x. એના x જાય તો b ના 2x જાય, તો અહીંયા 2a - 2x. ક્લિયર? તો આ જે લખેલો છે રેટ ઓફ ડિસએપિયરન્સ છે રિએક્ટન્ટ એનો, કે a/a × b. હવે a અને b ની વેલ્યુ મૂકી દેવાની જે આપેલી છે સ્ક્વેર રૂટમાં, એનું કોન્સન્ટ્રેશન ને બીનું કોન્સન્ટ્રેશન. થોડુંક આમથી આમ હેરાફેરી કરી નાખો એટલે તમને આ મળશે રેટ ઓફ ફોર્મેશન ઓફ પ્રોડક્ટ. આ થઈ ગયો રેટ ઓફ ફોર્મેશન ઓફ પ્રોડક્ટ. હવે આમાં તમે કરવાનું ઇન્ટિગ્રેશન, બરાબર, અને એક્સ વેલ્યુ ફાઇન્ડ કરવાની શું થાય. હવે ઇન્ટિગ્રેશનની જવાબદારી તમારી. ન કરવું હોય તો હેલ છે, સીધું ગોખી નાખવાનું. આ એટલું ક્લિયર છે? એટલે આપણને ઇન્ટિગ્રેશન કરીએ
પછી આપણને એક્સની એક ફોર્મ્યુલા મળશે જેમાં આપણે એન્ટ્રી કરવાની TF માટેની કે TF હોય એ વખતે એક્સ કેટલો હશે A/2 કેટલો હશે અડધો રિએક્ટન્ટ ખાલી થઈ ગયો એટલે તમે એક્સની વેલ્યુ A/2 મૂકી દો અને પછી તમે સિમ્પ્લિફાય કરો તો આપણને TFની વેલ્યુ આ પ્રમાણે મળશે. ગોખી નાખજો આ જવાબ. જેની ઈચ્છા હોય એ લોકો ટ્રાય કરે એની ઇન્ટિગ્રેશન એની રીતે, બાકી કંઈ જરૂર છે નહીં. એટલે ક્લિયર, અહીંયા આપણે સ્ટોપ કરીએ. હોમવર્કમાં શું હતું એલા? હા, અવસ્થીને લાવો અવસ્થી. એ અવસ્થી જૂની છે. આ વસ્તી દેખાડો સાચી વસ્તી એલા. કોઈ લાવ્યું છે?